આજે હું તમને એક એવી કથા સંભળાવવા જઈ રહ્યો છું જે સાંભળવાથી તમારા અટકેલા કામ થવા લાગશે અને માનસિક શાંતિ પણ મળશે. આ આધુનિકતાના યુગમાં પણ જ્યાં વિજ્ઞાન આટલી પ્રગતિ કરી રહ્યું છે, એવા યુગમાં હનુમાનજીએ તેમના ભક્તને ચમત્કારી વરદાન આપ્યો અને રાતોરાત તેનું ભાગ્ય પણ બદલી નાખ્યું. જો તમે આ કથા સાંભળી રહ્યા હો તો આખી જરૂર સાંભળજો. આ કથાને અડધી છોડી દેવાની ભૂલ ન કરો, કારણ કે આ પવિત્ર કથાને પૂરી સાંભળવાથી તમને ઈચ્છિત ફળ મળશે. મિત્રો, હનુમાન દાદાની વાર્તા ક્યારેય અધૂરી છોડીને હનુમાન દાદાનું અપમાન ન કરવું. નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે હું તમને એક ચોંકાવનારી વાર્તા જણાવવા જઈ રહ્યો છું જે તમારા હોશ ઉડાવી દેશે અને તમને તે વ્યક્તિને મળવાની ઈચ્છા કરાવશે જેના પર હનુમાન દાદાએ પોતાની અસીમ આશીર્વાદ વરસાવ્યા હતા. કહેવાય છે કે કળિયુગમાં વધતા પાપોને કારણે ભગવાન પૃથ્વી પર દેખાતા નથી, પરંતુ આપણી આ સત્ય ઘટના સાંભળીને તમને વિશ્વાસ થશે કે ભગવાન તેમના ભક્ત માટે ગમે ત્યાં પહોંચી શકે છે. કળિયુગ હોય કે સતયુગ, ભગવાન પોતાના ભક્તની મદદ કરવા દોડી આવે છે. તમે વાંચ્યું અને સાંભળી જશે કે જો રાવણનો વિમાન નથી રહ્યો તો આ કારા માથારા માનવીનું શું રહેવાનું છે. આવી જે કહેવત સાથે હું તમને સાચી ઘટના વિશે જણાવવા જઈ રહ્યો છું. આધુનિકતાના યુગમાં આજે આપણે ભગવાનના ચમત્કારોને અંધશ્રદ્ધાનું નામ આપીએ છીએ, પરંતુ સત્ય એ છે કે જો તમે સાચા હૃદયથી ભગવાન યાદ કરો તો તમારી મદદ કરવા કોઈના કોઈ સ્વરૂપમાં ભગવાન આવે છે અને તમને મદદ પણ કરે છે. પણ દુર્ભાગ્ય એ છે કે તમે તેમને ઓળખી શકતા નથી. મારી વાર્તા કોઈ માને કે ન માને, પરંતુ તમારા દ્વારા હું આ વાર્તાને એવા લોકો સુધી પહોંચાડવા માગું છું જેઓ ભગવાનના ચમત્કારોને અવગણે છે અને તેને અંધશ્રદ્ધાનું નામ આપે છે. સાવંત સોનીની વાર્તા એક અદ્ભુત ઉદાહરણ છે કે કેવી રીતે શ્રદ્ધા અને પરિશ્રમ માણસને સફળતા તરફ લઈ જાય છે. આ વાર્તા યુપીના અલીગઢમાં રહેતા સાવંત સોનીની છે, જે વ્યવસાયે 5 સ્ટાર હોટલમાં ઘણા વર્ષોથી વેટર તરીકે કામ કરતો હતો. આ સિવાય સાવંત હનુમાનજીનો પ્રખર ભક્ત પણ હતો. બાળપણથી જ સાવંતને હનુમાનજીની પૂજા કરવામાં ખૂબ જ આનંદ આવતો હતો. તે પોતાનું કામ કરતા પહેલા હનુમાનજીનું નામ એકવાર જરૂર લેતો. આમ હનુમાનજીની ભક્તિ ઘણા વર્ષોથી કરી રહ્યો હતો. સાવંત મધ્યવર્ગીય પરિવારનો એક યુવાન, 2 ભાઈ બહેનો અને વૃદ્ધ પિતાનું ભરણ પોષણ કરવાની જવાબદારી તેના પર હતી. એક બહેનના લગ્નનો ખર્ચ અને બીજી બહેનના લગ્નની ચિંતા તેના મનમાં હતી. તે 5 વર્ષથી હોટલમાં કામ કરતો હતો. પહેલા મેનેજર સાથે સારા સંબંધો હતા, પણ નવા મેનેજર સાથે વારંવાર તકરાર થવા લાગ્યો. 5 વર્ષના અનુભવ છતાં નવો મેનેજર તેના કામમાં હંમેશા કોઈને કોઈ ભૂલ શોધતો. આમ રોજ થવા લાગ્યું. સાવંત કોઈ કામ કરતો તો મેનેજર કોઈક બહાને તેની સાથે ઝઘડો કરતો. પછી એક દિવસ બંને વચ્ચે એક મોટો ઝઘડો થયો. ઝઘડો થયા પછી મેનેજરે સાવંતને નોકરીમાંથી કાઢી મૂક્યો. નોકરી છોડતા સાવંતની આર્થિક સ્થિતિ બગડી ગઈ અને નવી નોકરી મેળવી મુશ્કેલ બની ગઈ. ચારે બાજુથી નિરાશા છવાઈ ગઈ. પછી એક દિવસ એક મોટી કંપનીમાં નોકરીની શોધમાં ગયો. ત્યાં પણ કામ મળ્યું નહીં. તે દિવસે સાવંત ખૂબ જ હતાશામાં હનુમાનજીના મંદિરે ગયો અને અંદરથી રડવા લાગ્યો. થોડા સમય પછી હનુમાનજીને ત્યાં તેમના જ સ્વરૂપમાં જોયા. પહેલાં તો તેને લાગ્યો કે આ કોઈ મનુષ્ય છે જે હનુમાનજીના વસ્ત્રો પહેરીને સાવંતની સાથે બેઠા છે, પરંતુ તેમના ચહેરાની ચમક જણાવી રહી હતી કે તે એક સામાન્ય વ્યક્તિ નથી, પણ ભગવાન છે. આ પછી હનુમાનજીએ પૂછ્યું, દીકરા, તું આટલો દુઃખી કેમ છે? હું જાણું છું કે તારી પાસે ન તો નોકરી છે કે ન તો પૈસા, પણ તને મારા પર વિશ્વાસ છે. હનુમાનજીના આ બધા શબ્દો સાંભળીને સાવંત હનુમાનજીના ચરણોમાં માથું મૂકીને રડવા લાગ્યો. પછી સાવંત રડતા રડતા કહેવા લાગ્યો, ભગવાન, મને બચાવો. હું આ સમયે ખૂબ જ દુઃખી અને પરેશાન છું. આ સાંભળીને હનુમાનજીએ એક ચમકતો પથ્થર સાવંતને આપ્યો અને કહ્યો, દીકરા, જ્યાં સુધી તું આ ધરતી પર છે ત્યાં સુધી તારે આ પથ્થરને તારી પાસે રાખજે. જે દિવસે તું અહીં નહીં રહે તે દિવસે આ પથ્થર આપોઆપ અદૃશ્ય થઈ જશે, માટે તેને હંમેશા તારી પાસે રાખજે. હનુમાનજીના આ બધા શબ્દો સાંભળીને સાવંત આશ્ચર્યચકિત થઈ ગયો અને તેને પૂછ્યું, હનુમાન દાદા, મારી બધી તકલીફો
ખરેખર દૂર થઈ જશે. આ પછી હનુમાનજી હસ્યા અને બોલ્યા, દીકરા, હવે તારા જીવનમાં એક મોટો ચમત્કાર થવાનો છે. આ પછી સાવંત હનુમાનજીના ચરણ સ્પર્શ કરવા માટે ઝૂક્યો કે તરત જ હનુમાનજી ગાયબ થઈ ગયા. સાવંત આ જોઈને ચોંકી ગયો અને તે ચમત્કારી પથ્થર લઈને ઘરે ગયો. ઘરે પહોંચ્યા પછી સાવંતે તેના પરિવારના સભ્યોને બધી વાત કહી, પરંતુ કોઈએ સાવંતની વાત પર વિશ્વાસ ન કર્યો. ઉલટાનું બધા તેને હસવા લાગ્યા. આ પછી સાવંતે પથ્થરને પોતાના રૂમમાં રાખ્યો અને બીજા દિવસે સવારે સાવંતે હનુમાનજીની પૂજા કરવાની સાથે તે પથ્થરની પણ પૂજા કરવા લાગ્યો અને પછી નોકરીની શોધમાં નીકળી ગયો. અચાનક સાવંતની મુલાકાત એક જૂના મિત્ર સાથે થઈ, જે એક હોટલમાં કામ કરતો હતો. તેણે હોટલમાં નોકરી માટે વાત કરી. ત્યાં ઇન્ટરવ્યૂ આપ્યા બાદ તેને નોકરી મળી ગઈ. સાવંત માટે સૌથી સારી વાત એ હતી જે જૂની હોટલમાં મેનેજર હતા તે જ આ નવી હોટલના મેનેજર પણ હતા. આ જોઈને સાવંત ખૂબ જ ખુશ થઈ ગયો. ધીમે ધીમે સમય વીતતો ગયો અને સાવંતના જીવનમાં નવી ખુશીઓ આવવા લાગી. એટલું જ નહીં, તમને સાંભળીને નવાઈ લાગશે કે આજે સાવંતની મોટી હોટલ છે. એક નંબર વેટર આજે હોટલનો માલિક છે. તેની પાછળનું કારણ માત્ર અને માત્ર હનુમાનજીની કૃપા અને તેનો પરિશ્રમ છે. આજે સાવંત સુખી જીવન જીવી રહ્યો છે, જે તે શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. મિત્રો, આ વાર્તા ગમી હોય તો કોમેન્ટમાં જય બજરંગબલી લખી દેજો. જય બજરંગબલી.